Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। ગઈકાલથી આપણે એક નવું પ્રકરણ શરૂઆત કરી। વર્ણમાતૃકા કે માહેશ્વર સૂત્ર જોયા પછી પહેલું પ્રકરણ હિતકરણ અથવા હિત પ્રકરણ કે અનુબંધ પ્રકરણ। અનુબંધ અડધે સુધી તો આવી ગયા છે, 50% કામ કરી દીધું છે। તો હિતકરણમાં એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે, જતાં જતાં નામકરણ કરતા જાય છે અને એ નામકરણથી પ્રક્રિયા આગળ વધવાની છે। પહેલું સૂત્ર હતું ઉપદેશે અચ અનુનાસિક હિત। ઉપદેશ અવસ્થા 8 વસ્તુઓ આવે છે: ધાતુ, સૂત્રગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસનમ, આગમ, પ્રત્યય, આદેશ। તો આટલી વસ્તુ ઉપદેશ અવસ્થામાં છે, કોઈ બાકી નહીં રહે। આદ્ય ઉચ્ચારણમ ઉપદેશ, 3 મુનિઓએ જે કંઈ કહી ગયા છે એ ઉપદેશ અવસ્થા છે। તો ઉપદેશ અવસ્થામાં કોની સંજ્ઞા થાય છે? તો કે અચની। ક્યારે? તો કે અનુનાસિક હોય ત્યારે। અચ અનુનાસિક હોય ત્યારે એની હિત સંજ્ઞા થશે। બીજું સૂત્ર આપણે એના પછી તરત હલંત્યમ આવ્યું। અચની વાત પૂરી થયા પછી હલંત્યમ સૂત્ર હલ અંત્યમ, પણ એમાં ઉપદેશે હલ અંત્યમ હિત સંજ્ઞા સ્યાત, આવી રીતે કરીશું તો હલંત્યમ સૂત્રનો અર્થ આપણને ખબર પડે છે, તે ખબર પડી છે। ત્રીજું સૂત્ર અથવા તો એક વચ્ચે વાર્તિક આપણે લઈ લીધું, એ રીત સંજ્ઞા વાચ્યા। ધાતુઓમાં અંતે ઈર હોય તો એની હિત સંજ્ઞા થઈ જાય છે, તસ્ય લોપ અદર્શનમ લોપ। અને એના પછી નિષેધ કરનારું સૂત્ર ન વિભક્તૌ ન વિભક્તૌ તુષ્માહ, આટલે સુધી આપણે આવ્યા હતા। નિષેધ કરે છે ક્યારે? તો કે વિભક્તિ અવસ્થામાં। વિભક્તિ અવસ્થામાં એટલે કે સુપ પ્રત્યય અને તિંગ પ્રત્યય, અથવા તિંગ અને સુપ પ્રત્યયમાં 7 વર્ણો। કયા 7 વર્ણો? તો કે તુષ્માહ, તુષ્માહ, તવર્ગ, દંત્ય સકાર અને મકાર, આ 7 વર્ણો જો વિભક્તિના પ્રત્યયો હોય તો એમાં હિત સંજ્ઞા થશે નહીં। જેમ કે આ સુપ પ્રત્યયો છે શરૂઆતના। સુ, હજી સુ ઉપદેશ અવસ્થામાં લખવું હોય તો ઉપર ચંદ્રબિંદી આવશે। ઔ, જસ, તો અહીંયા સ જે છે દંત્ય સકાર છે તો એની જ સંજ્ઞા થશે નહીં। અમ છે, મકાર છે, એની પણ જ સંજ્ઞા થશે નહીં। ઔટ માટાની થઈ જશે, સસમાં નહીં થાય, ભ્યામમાં મની નહીં થાય, ભીસમાં સની નહીં થાય। તો આ રીતે તવર્ગ, દંત્ય સકાર અને મકાર, આટલાની જ સંજ્ઞા થશે નહીં। તો ન વિભક્તૌ તુષ્માહ 1, 3, 4, આટલે સુધી આપણે આવી ગયા હતા, જોઈ ગયા છે। ચોથું સૂત્ર આગળ આવીએ। ચોથા સૂત્રમાં આદિ રીટ ઉડવ સૂત્ર છે 1, 3, 5।
આદિહિ, આદિહિ. રેફ છે એ ઈયની ઉપર જતો રહ્યો છે અને ઈ છે આદિહિ, પછી એકલો સ્વતંત્ર રેફનો વિસર્ગ થઈ ગયો છે. આદિહિ, આદિનું પ્રથમા વિભક્તિ એકવચન. પછી ઈ છે, ઈ છે ચ વર્ગનો પાંચમો વર્ણ, અનુનાસિક છે. અને ઈચુ એસા નામ તાલુ, તાલુ પ્લસ નાસિકા. ય છે ચ છ જ ય પાંચમો છે, ચ વર્ગનો પાંચમો. ઈ આખો લેવાનો છે, ઈનો કોઈ વર્ગ નહીં. ટુ, ખાલી ટુ. અને ડુ, ડવહ જે છે એ બહુવચન છે. ઈ ટુ ડવહ આવું છે. આદિરી ટુ ડવહ. ટુ ડવહ બહુવચન છે. ઈ ટુ ડુ. તો કુચુ ટુતુપુ એ ટુ નહીં અહીંયા. આ ટુથી ટ વર્ગ નહીં લેવાનો, ડુ તો વર્ગ જ નહીં આવશે. તો 3 અહીંયા વર્ણો છે, પણ એ ક્યાં હોવા જોઈએ? આદિમાં. આદિમાં કોને લાગશે? તો ધાતુ. અહીંયા માત્ર ધાતુ. ધાતુ એટલે ક્રિયા. 1930 ધાતુઓ છે, ઔપદેશિક અવસ્થામાં હોય અને ધાતુની આગળ આદિહિ છે. આદિહિ આદિમાં, શરૂઆતમાં. કોની શરૂઆતમાં? તો કે ધાતુની શરૂઆતમાં. ધાતુ એ આપણે અનુવૃત્તિ તરીકે લઈશું, અનુવૃત્તિ તરીકે આગળથી ઉપરથી લઈશું. અને આદિ તો છે જ. ઉપદેશ અવસ્થા, શરૂઆતનું ઉપદેશ અજનુનાસિક ઈત, અને ઈત પણ અનુવૃત્તિમાં લઈશું. તો ધાતુઓની આગળ આદિહિ કોણ હોય? તો કે ઈ હોય. અહીંયા છે ઈ હોય, ટુ હોય, સ્વતંત્ર ટુ છે, કોઈ વર્ગ નહીં. કે પછી ડુ હોય તો એની ઈત સંજ્ઞા થઈ જશે. ઈત સંજ્ઞા થઈ જશે. આદિરી ટુ ડવહ. આદિરી ટુ ડવહ. અષ્ટાધ્યાયમાં આવી જઈએ. 1, 3, 5. ആദിർഞ്ഞിട്ടുടവഹ, ആദിർഞ്ഞിട്ടുടവഹ, આદિર્ഞ്ഞિട്ടുડવહ. પદછેદ. અહીંયા અનુવૃત્તિમાં થાતો નહીં, પણ એને પણ આપણે લઈશું, ભલે અહીંયા નથી. આદિહિ, પ્રથમા એકવચન આદિનું. ઈ ટુ ડવહ, પ્રથમા બહુવચન. ઈ ટુ અને ડુ અનુવૃત્તિ ઉપદેશ, અને ઈથ પણ આપણે ધાતુ, ધાતોહો પણ અનુવૃત્તિ તરીકે લઈશું, ધાતુની આગળ. ઈતકરણ પ્રકરણ ચાલી રહ્યું છે. ઉપદેશસ્ય આદૌ વિદ્યમાનઃ ઈ ટુ તથા ડુ એતે વર્ણ સમુદાયઃ ઈત સંજ્ઞકા ભવન્તિ. આ 3 સ્વતંત્ર, નહીં કે 3 હોવા. 3માંથી કોઈ પણ હોવો, યાની સ્વતંત્ર છે, નહીં કે એક સાથે 3 હોવા. ઉદાહરણમાં જોઈશું તો અહીંયા આવશે. આદિમાં જોઈશું તો ઈ મિદામ, ઈ મિદા, તો અહીંયા તમને દેખાશે. ઈ ઈક્ષવિદા, અહીંયા પણ દેખાશે. ઈ ત્વરા, અહીંયા પણ દેખાશે. ઈ તો આદિરી ટુડવહથી આ ઈ ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. 2 નંબરમાં આવીએ તો ધાતુ છે ટુક્ષુ. ધાતુ છે ટુક્ષુ, તો આગળ ટુ છે. આદિહિ, આદિરી ટુડવહ, તો અહીંયા આદિમાં ટુ છે. ટુ નદી, ટુ નદી,
તો આદિમાં ટુ છે. ટુ દુ આદિમાં ટુ છે. હજી આ ઈમિદા દેખાય છે એમાં એ જે આપણે ચાલી ગયા છે સૂત્રો એમાંથી પણ ઈતકરણ કરવું હોય તો હજી થશે, ઈએ જશે. પાછળ દા છે, આ છે, દમાં રહેલો આ છે, પણ કેવો છે? ચંદ્રબિંદીવાળો છે, યાની અનુનાસિક છે આ, તો એ પણ ઉપદેશે અચ અનુનાસિક ઈથી આ જતો રહેશે. તસ્ય લોપ અદર્શન લોપ. બીજા ધાતુમાં ઈક્ષી, અહીંયા પણ તમે જોશો ઈક્ષવિદા, ત્યાં પણ આ છે પાછળવાળો આ, એ પણ ઉપદેશે અજનુનાસિક ઈથી જ સંજ્ઞા થઈ જશે. આગળ ઈ આદિરી ટુડાવથી જ સંજ્ઞા થઈ જશે, તો મિદ થઈ જશે. ઈ ત્વરામાં પણ આ છે, ઉપદેશે અજનુનાસિક ઈથી જ સંજ્ઞા થઈ જશે અને આદિરી ટુડાવથી ઈની જ સંજ્ઞા થઈ જશે. ઈ ટુ નદીમાં જોશો તો આદિરી ટુડાવથી તો આદિમાં રહેલ ટુ ની જ સંજ્ઞા થશે, પણ પછી નદી દેખાય છે, દી દીર્ઘ છે, ઈ દીર્ઘ ઈ છે, પણ એ દીર્ઘ ઈ અનુનાસિક છે એટલે ઉપદેશે અજનુનાસિક ઈથી ઈની પણ ઈ સંજ્ઞા થઈ જશે એટલે નદ થઈ જશે. નદ. ત્રીજા ક્રમમાં આવીએ, ડુકૃય. હજી અહીંયા સ્વરાંકન નથી આપેલું. સ્વરાંકન હું તમને ચોથું પ્રકરણ છે અષ્ટાધ્યાયી સહજબોધ, એમાં ઉપદેશ અવસ્થામાં ઔપદેશિક ધાતુઓ છે એ સ્વરાંકન સાથેના છે, અને સ્વરાંકન સાથે હોય તો આપણને એક બીજી દિશા મળે છે. એ જેવું આ આપણું પ્રકરણ ઈતકરણનું અને 4 વિધિ પૂરી થશે એટલે તરત જ ધાતુ નિર્ણય એટલે કે ધાતુ પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે, એની ઓળખ કેવી રીતે થશે એ તરફ આપણે આવીશું. ત્યારે સ્વરાંકન વગર નહીં ચાલે. સ્વરાંકન એટલે ઉદ્દાત, અનુદાત અને સ્વરિત, જે આમાં નથી દેખાતા, ક્યાંય નહીં દેખાશે આ વેબસાઇટ ઉપર. સાથે સાથે જેની જેની ઈત સંજ્ઞા થાય છે તે નામકરણ કરતા જાય છે. જેમ કે અહીંયા નામકરણ આપ્યું છે, એ નામકરણમાં ટુની ઈત સંજ્ઞા થાય તો ટ્વિત ધાતવ, ટ્વિત ધાતવ અહીંયા દેખાશે, યાની ટ્વિત ધાતુઓ તરીકે ઓળખાશે. કેમ તો કે ટુની ઈત સંજ્ઞા થવાને કારણે. ડુની ઈત સંજ્ઞા થાય ત્યાંથી પહેલાં ડુ જોઈ લઈએ. ડુંકૃય 8મા ગણ તનાદિગણનો ધાતુ છે, ક્રુ ધાતુ છે, પણ ઓરિજિનલ ડુંકૃય છે. તો આગળ ડુ છે, આદિરી ટુડવહથી ડુ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ. પાછળ ય છે, હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે, રહેશે એકલો ક્રુ, રહેશે એકલો ક્રુ. ડુ 50, આગળ ડુ છે તો આદિરી ટુડવહ, પાછળ મૂર્ધન્ય શકાર છે, હલંત છે, હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. ચ જે છે ચ, ડુ 50માં ચ છે, ચની અંદર રહેલો અ ચંદ્રબિંદી છે, તો ઉપદેશે અજનુનાસિક 3 સૂત્રો આમાં વપરાશે. આદિરી ટુડાવથી ડુની ઈત સંજ્ઞા થશે, હલંત્યમથી મૂર્ધન્ય સકારની ઈત સંજ્ઞા થશે, અને ચમાં રહેલો અ અનુનાસિક છે, ઉપદેશે અજનુનાસિક ઈતથી ઈત સંજ્ઞા થશે. અને પાછળ તસ્ય લોપ અને અદર્શનમ લોપ અર્થ કરવા માટે ઉમેરી લઈશું. તો આ રીતે પચ ચ હલન થઈ જશે. હજી અહીંયા ચની નીચે અનુદાત આવે છે, આમાં નથી દેખાતું, પણ એ ના દેખાય તો પણ કેવી રીતે સ્વીકારવું તો એના પણ સૂત્રો આગળ આપણે જોઈશું. જેમ કે 3.1.1માં આપણે પ્રત્યય ક્યાં લાગે તો બીજું સૂત્ર પરશ્ચ, પછી આદિ ઉદાત્ત તશ્ચ, આદ્યુદાત્ત તશ્ચ આવું સૂત્ર હતું પ્રત્યયોમાં.
તો આવી રીતે ત્યાં પણ એક ઓળખ આપણને આપી દીધી કે પ્રત્યયોમાં આગલો અચ જે છે એ કેવો હોવો જોઈએ, તો કે ઉદાત્ત જ હોવો જોઈએ. આદ્યુદાત્તસ્ય આદિ ઉદાત્તસ્ય. પછી અનુદાત્તૌ સુપ પિતૌ ચોથું સૂત્ર હતું આપણી પાસે, દર્શન તમને કરાવ્યા હતા. તો અનુદાત્તૌ સુપ પિતૌ, અનુદાત્તનું નિશાની ક્યાં એ બતાવી દીધું. તો સુપ 7 તરી 21 સુપ અને પિતૌ એટલે પિત્ત પ્રત્યય પનિત સંજ્ઞા થાય તેવા પ્રત્યય હોય તો ત્યાં આદિમાં જે હોય તો એ અનુદાત્ત થઈ જશે. આવા નિયમોના સૂત્રો આપણને જોવા મળશે અને એનાથી પણ આપણે નક્કી કરી શકીશું કોણ ઉદાત્ત છે, કોણ અનુદાત્ત છે અને કોણ સ્વરિત છે. અને સાથે સાથે ઉપદેશ અવસ્થામાં ધાતુ પાઠ જે છે એ તમને બતાવતો જઈશ જ્યારે ધાતુની પ્રક્રિયા શરૂ કરીશું ત્યારે. ઉદાહરણ તરીકે પણ બતાવીશ. તો ડુકરું એ ડુ 50 અને ડુ લભસ, અહીંયા પણ ડુ છે. આદિ ટુડવહ, ડુની સંજ્ઞા થઈ જશે, આદિમાં છે, ધાતુમાં છે. પાછળ મૂર્ધન્ય સકાર છે, હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. અને ભની અંદર રહેલો અ અનુનાસિક છે, ચંદ્રબિંદી છે, તો એ ઉપદેશે અજનુનાસિક ઈદથી ઈદ સંજ્ઞા થઈ જશે. તો લભ રહેશે, ભ હલન થઈ જશે, બની નીચે પણ અનુદાત આવશે. તો આ રીતે જેની ઈદ સંજ્ઞા થાય તે નામકરણ પણ કરતા જાય છે. તો આ રીતે આદિરી ટુડાવહામાં ઈ ટુ અને ડુની ઈદ સંજ્ઞા થઈ જશે. અને તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. તો આદિરી ટુડાવહ સૂત્ર ખાલી યાદ જ રાખવાનું છે. ધાતુની આગળ જો ઈ હોય, ટુ હોય કે પછી ડુ હોય તો એની ઈદ સંજ્ઞા થઈ જશે. અને પછી ઈદ સંજ્ઞા થાય એટલે તસ્ય લોપઃ અને અદર્શનમ લોપઃ, તેના દર્શન થશે નહીં, ગણતરીમાં લેવાશે નહીં. તો આદિરી ટુડવ ઈ મિદા, મિદ થઈ ગયું, ટુ નદી, નદ થઈ ગયું, ડુકૃય કૃ થઈ ગયું, જે આપણે આગળ જોયા સૂત્રોમાં એ જ વાત છે. તો આટલા 1 થી 4 સૂત્રો છે. આમ એ રીત સંજ્ઞા વાચ્યાથી વાર્તિક લઈ લીધું તો 5 થઈ જાય છે. એ 5 વાર્તિક એ સૂત્ર નથી, વાર્તિક જ છે. તો 4 સૂત્રો અને 1 વાર્તિક. હવે પછીના સૂત્રો જે આવવાના છે આના પછી એટલે ચોથા પછી 5મું છે કે 6ઠું છે કે 7મું છે, એ સૂત્રોમાં મર્યાદા હવે ધીમે ધીમે ઓછી થતી જાય છે. પેલા બધા જનરલ હતા. ઉપદેશે અજનુનાસિક ઈત જે છે એ ઉપદેશ અવસ્થા આપણે 8 બાબતો સ્વીકારી હતી, એ 8 લાગુ પડે છે. હલંત્યમ જે છે એ પણ બધાને લાગુ પડે. આદિની ટુડવહ ધાતુની આગળ, નવિભક્તો તુષ્મા નિષેધ કરનારું સૂત્ર. 3જું એ માત્ર શુપ પ્રત્યય 21 અને 9 દુ 18 પ્રત્યય તિંગ પ્રત્યય, એટલા પૂરતા 7 વર્ણો તુષ્મા, તવર્ગ, દંત્ય સકાર અને મકાર. અને એ રીત સંજ્ઞા વાચ્યામાં ધાતુની પાછળ ઈર હોય તો એની પણ ઈદ સંજ્ઞા થઈ જાય છે. પાછળની વાત હતી, ઈરની વાત હતી, અને અહીંયા આદિ ધાતુની આગળની વાત છે. આદિ ધાતુની આગળ, આદિરી ટુડવહ. હવે આટલું કર્યા પછી વિષય નાનો થતો જાય છે. ધીમે ધીમે બોર્ડર આવતી જાય છે, મર્યાદા આવતી જાય છે. 5મું સૂત્ર સહ પ્રત્યયસ્ય, 1, 3, 6. ઉપદેશ છે લેવાનું છે અને ઈદ પણ અનુવૃત્તિ તરીકે લેવાનું છે. પણ નવું શું આવે છે અહીંયા? મૂર્ધન્ય સકાર, સકારનું ષષ્ઠી એક વચન પંચમી ષષ્ઠી સરખા થઈ જશે. તો સકારનું, નોનીનું નામ કયા સકારનું, સાથે આદિ પણ ચોથામાંથી 1, 3, 5માંથી
આદિ અનુવૃત્તિ તરીકે લેવાનું છે. પ્રત્યયની આગળ આવી રીતે આદિ અહીંયાથી લઈશું આપણે 1, 3, 5માંથી. કોણ હોય? ઉપદેશે લઈશું, પછી આમાંથી આદિ લઈશું, પાછળ ઈત પણ લઈશું. પણ અહીંયા મર્યાદા બંધાઈ ગઈ. મૂર્ધન્ય સકાર આદિમાં હોવો જોઈએ. ક્યાં? તો કે પ્રત્યયની આદિમાં, આગળ. પ્રત્યયની આગળ. યાદી એટલે યાદી નહીં, પણ આદિ. પ્રત્યયની આગળ. પ્રત્યયસ્ય આવું કહ્યું છે. એ પણ ષષ્ઠી એકવચન છે, નોનીનું. પ્રત્યયની આગળ મૂર્ધન્ય સકાર હોય તો એની સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. તો હવે પ્રત્યયો જોઈએ તો કેટલા બધા પ્રત્યયો થાય? તો 7 પ્રકારના પ્રત્યયો છે. ધાતુને લાગનારા 4 અને નામને લાગનારા 4 પ્રત્યયોની વાત કરું છું. અને આ પ્રત્યયો 3જા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં અને 5મા અધ્યાયમાં પ્રત્યયો છે. 3જામાં ધાતુને લાગનારા પ્રત્યયો છે, 4થા અને 5મામાં પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો છે. ધાતુને લાગનારા પ્રત્યયોમાં 4 જે છે, સનાદિ 12, જે નામને, પ્રાતિપદિકને અને ધાતુને બંનેને લાગશે, કોમન છે બંને માટે. પણ 12 લાગે એવું નથી પાછું. ત્યાં 3 વિભાજન થાય છે. ધાતુને, પ્રાતિપદિકને, કેટલાક બંનેને, આ રીતે 3 વિભાજન થશે 12 પ્રત્યયોમાં, સનાદિ પ્રત્યયો. પછી ધાતુમાં 3 અને પ્રાતિપદિકમાં 3 જુદા પડી રહ્યા છે. એ 3 ધાતુઓમાં તિંગ, જે પ્રાતિપદિકને નહીં લાગે, કૃદંત, જે પ્રાતિપદિકને નહીં લાગે, સનાદિ, કૃદંત, તિંગ અને વિકરણ. આટલા 4 ક્રમની દ્રષ્ટિએ લઈ તો પહેલાં સનાદિ આવશે, પછી વિકરણ આવશે, પછી તિંગ આવશે અને છેલ્લે કૃદંત આવશે. અત્યંગ કૃદંત. 124 છે કૃદંત, 124 છે. તો એ બધા પ્રત્યયો છે. પ્રાતિપદિકને લાગનારા સનાદિ, પછી શુપ 21, સનાદિ 12 છે, શુપ 21. તદ્ધિત છે અને સ્ત્રી છે. તદ્ધિત 286, સ્ત્રી 10, સ્ત્રી પ્રત્યય 10 છે. તો આટલા પ્રત્યયો છે, ચોક્કસ આંકડા છે. તો અહીંયા વાત પ્રત્યયની થાય છે. એ પ્રત્યયોમાં આદિમાં મૂર્ધન્ય સકાર હોય તો એની હિત સંજ્ઞા થઈ જશે. આટલી જ વાત છે. જેમ કે અહીંયા શાકન સ આગળ છે, પાછળ ન પણ છે, પાછળ ન છે. કોણ જાય છે એ સમગ્ર હિત પ્રકરણ પૂરું થશે એટલે જેટલા જે સૂત્રથી જશે એટલાને બાદ કરી દઈશું અને જે બાકી રહે છે એને આપણે ગ્રહણ કરીશું. પછી ત્યાં જ આપણો પ્રવેશ થશે. એનાથી આગળ એ જો પ્રવેશ જ ખોટો હશે તો આગળ પ્રક્રિયા થશે નહીં, અટકી જવાશે. શૂનમાં આદિમાં સ છે, પ્રત્યય છે. સૂય 3 ઉદાહરણ અહીંયા આપ્યા છે. સાથે સાથે અષ્ટાધ્યાયમાં પણ તમને બતાવી દઉં. સહ પ્રત્યયસ્ય, શઃ પ્રત્યયસ્ય, સહ ષષ્ઠી નહીં પણ પ્રથમા છે, સુધાર લઈએ, કરતા છે. પ્રથમા એક વચન. પ્રત્યયસ્ય ષષ્ઠી. ઉપદેશે લઈશું, ઈત લઈશું અનુવૃત્તિ તરીકે, અને આદિરી ટુડાવામાંથી. ઉપદેશે અજનુનાસિક ઈતમાંથી, ઈત પણ ઉપદેશે અજનુનાસિક ઈતમાંથી અનુવૃત્તિ લઈએ છીએ. પ્રત્યયસ્ય ઔપદેશિક સ્વરૂપસ્ય આદિસ્થઃ શકાર મૂર્ધન્ય ઈત સંજ્ઞક ભવતિ. પ્રત્યયના ઉપદેશ ઔપદેશિક અવસ્થામાં, પ્રત્યય ઉપદેશ અવસ્થામાં એના સ્વરૂપમાં આદિમાં રહેલ મૂર્ધન્ય શકારની ઈત સંજ્ઞા થઈ જશે. અહીંયા
સમગ્ર અષ્ટાધ્યાયમાં કઈ કઈ જગ્યાએ આવે છે એ પણ બતાવી દે છે. ત્રય કૃત્સંજ્ઞકા પ્રત્યય, 3 જ એવા છે કે કૃદંત પ્રત્યયો છે કે જેની અંદર આગળ આદિમાં મૂર્ધન્ય સકાર આવે છે, શાકન, સ્ટ્રન અને શૂન. પછી તદ્ધિત છે જે પ્રાતિપદિકને લાગનારા છે. કૃદંત જે છે એ ધાતુને લાગનારા છે, અને ધાતુને જ્યારે કૃદંત લાગે છે ત્યારે એ નામ બનાવી દેશે, ક્રિયામાંથી નામ બનાવી દેશે. અને નામ બની ગયા પછી કૃત અંત પ્રત્યય લાગ્યા પછી એ નામ બની જાય, યાની પ્રાતિપદિક બની જાય. અને પ્રાતિપદિક બન્યા પછી એને શુભ પ્રત્યય લાગશે 7 તરી 21. આવું કામ કૃદંત કરે છે. પછી તદ્ધિત જે છે એ પ્રાતિપદિક નામને લાગનારા છે. ચતુર્દશ 286 જેટલા છે તદ્ધિત. એમાં 14 જ પ્રત્યય એવા છે કે જેની આગળ મૂર્ધન્ય સકાર રહેલો છે અને એની સંજ્ઞા સહપ્રત્યયસ્યથી થશે. તો ચતુર્દશ યાની 14 તદ્ધિત સંજ્ઞકા પ્રત્યય, જે એની યાદી 14ની યાદી અહીંયા આપી દીધી છે. તો 14 ને 15, 16 ને 17 આ 17 જ પ્રત્યયો છે કે જેની આગળ આદિમાં મૂર્ધન્ય સકાર છે અને સહપ્રત્યયસ્યથી એની ઈત સંજ્ઞા થઈ જશે. પ્રક્રિયા વગેરે જ્યાં આવશે ત્યાં કરીશું. અહીંયા ખાલી આપણે કોની ઈત સંજ્ઞા થાય છે, કયા સૂત્રથી થાય છે, આટલી જ વાત કરીએ છીએ. તો ઉપદેશે અજનુનાસિકિત હલંત્યમ ન વિભક્તૌ તુ સ્મઃ આદિરીટુડવ અને સહ પ્રત્યયસ્ય એક વાર્તિક એ રીત સંજ્ઞા વાચ્ય. આગળનું સૂત્ર છે બહુ નાનું છે, 2 વર્ણોનું છે, પણ વિસ્તારની દ્રષ્ટિએ મોટું દેખાશે. ક્રમ 6 1 3 7 ટુ દીર્ઘ છે, દીર્ઘવું છે. 2 છૂટા પાડીએ તો બંને રસ્વ થઈ જશે, રસ્વવું થઈ જશે. તો આ ચૂટુથી ચૂ એટલે ચ વર્ગ અને ચ વર્ગ એટલે ચ વર્ગના 5 વર્ણો ચ છ જ અહીંયા 5 અને ટુ એ છૂટા પાડીશું ત્યારે રસ્વવું થઈ જશે. પણ દ્વિવચન બનાવ્યું છે. પ્રથમા વિભક્તિ અથવા પ્રથમા લઈશું, પ્રથમા દ્વિતીયા દ્વિવચનનું રૂપ છે તો દીર્ઘું થઈ જશે ઉકારાંતનું. તો ટુ પણ છૂટા પાડીએ બંનેને તો ટુ રસ્વ થઈ જશે, રસ્વવું થઈ જશે. તો ટુ એટલે અહીંયા ટ વર્ગ થઈ જશે, ચ વર્ગ એટલે 5 ચ છ જ અહીંયા, અને ટુ એટલે ટ વર્ગ યાની ટ ઠ ડ ઢણ આ 5 બરાબર 10. ક્યાં હોવા જોઈએ? તો ઉપદેશ, હિત, આદિ અને પ્રત્યયસ્ય આટલું જોડે રાખીશું, અનુવૃત્તિ તરીકે રાખીશું. કોઈને પ્રશ્ન થાય કે આગળના મૂર્ધન્ય સકારને પણ પ્રત્યયની તો વાત ચાલે છે, તો એને બી લઈ લેવાની જરૂર હતી ને, કેમ એને જુદો કરી દીધો તો એક સૂત્ર ઓછું થઈ જાત? આવો જો મનમાં પ્રશ્ન આવ્યો હોય તો નિરાકરણ આપી દો મારી રીતે કે આ જે છે 2 ચૂ ને ટુ એ વર્ગીય વર્ણો છે, યાની ચ વર્ગ અને ટ વર્ગ છે. મૂર્ધન્ય સકાર જે છે એ આ ઉદિત 25 છે એમાં આવતો નથી. નંબર 1 મૂર્ધન્ય સકાર સહપ્રત્યય છે. એક માટે જ આપણને જુદું સૂત્ર બનાવવાની જરૂર પડી ભગવાન પાણીજીને. પછી ચૂંટું વાત તો એની જ છે, આ 2 ઉમેરી લેવાના હતા. અને ત્રીજો એકલો સકાર. બીજું સકાર પોતે સ્વતંત્ર છે, મૂર્ધન્ય સકાર છે, જ્યારે અહીંયા વર્ગ છે 5 છે, ચ વર્ગ અને ટ વર્ગ છે, 10 છે.
5 5 10 છે. શને જુદો કર્યો છે. આમ 11 કરી લઈએ આપણે કરવા જઈએ તો પણ સૂત્રો 2 થઈ જાય. સહ પ્રત્યયસ્ય અહીંયા પણ પ્રત્યયની આદિમાં જ છે. આદિ ટુડાવામાંથી આદિ અનુવૃત્તિ તરીકે લઈશું. અને 10 વર્ણો એ આદિમાં જ હશે, પણ પ્રત્યયોમાં જ હશે. પ્રત્યયોમાં જ હશે તો એની ઈત સંજ્ઞા થઈ જશે. પ્રત્યયની આદિમાં ચ વર્ગ, ચુ યાની ચ વર્ગ અને ટુ યાની ટ વર્ગ. આ 10 હલ છે અને પ્રત્યયની આદિમાં હોય તો એની ઈત સંજ્ઞા થઈ જશે. સૂત્રમાં આવીએ, અષ્ટાધ્યાયમાં આવીએ, પાછા અહીંયા આવી જઈશું. ચૂટુ 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 ચુ ટુ પ્રથમા દ્વિવચન. અનુવૃત્તિ ઉપદેશે ઈત આદિ પ્રત્યયસ્ય. 4 પદો લીધા. પ્રત્યયસ્ય ઔપદેશિક સ્વરૂપસ્ય આદૌ વિદ્યમાનઃ ચ વર્ગીય વર્ણઃ ટ વર્ગીય વર્ણઃ ચ અને ઈત સંજ્ઞા ભવતિ. ઈત સંજ્ઞા થઈ જાય છે. હવે પ્રત્યયની વાત છે. અનેન સૂત્રેણ, આ સૂત્રથી યાની ચૂટુથી પ્રત્યયસ્ય ઔપદેશિક સ્વરૂપસ્ય મૂળ સ્વરૂપસ્ય, ઔપદેશ એટલે મૂળ, આદૌ આગળ, વિદ્યમાનસ્ય રહેલા, ચ વર્ગીય વર્ણસ્ય ટ વર્ગીય વર્ણસ્ય ચ ઈત સંજ્ઞા ભવતિ. જોઈએ, વાત પ્રત્યયોની છે અને આદિની વાત છે. 5 5 10 વર્ણોની વાત છે. જેમ કે અહીંયા છે ચફઈ, ચફઈ, ચ આગળ છે, આદિમાં છે, ચ વર્ગનો છે, ચ વર્ગનો છે અને આદિમાં છે. અને આમાંય ચ વર્ગમાં ચ આગળ છે. પાછળ અહીંયા છે, હલંત્યમથી જશે અને આ ચૂટુથી જશે. તદ્ધિત પ્રત્યય છે. આપણે તો પ્રત્યયની વાત છે, હજી છૂટા નહીં પાડ્યા, બધા પ્રત્યયોની વાત છે. પછી નેક્સ્ટ સૂત્ર આવશે તો ત્યાં તદ્ધિત નીકળી જશે. જસ છે, સુઅવ જસ, સુપમાનો છે વિભક્તિ. તો આગળ જ છે. આ બંનેમાં સ તો જશે નહીં. કેમ નહીં જાય? ન વિભક્તૌ તુષ્મઃ, ન વિભક્તૌ તુષ્મઃ. આગળ જ છે તો ચૂટુથી ચ છ જ, ત્રીજો છે ચ છ જ એટલે ચ વર્ગનો છે. ચ વર્ગનો છે જ, તો રહેશે કોણ અહીંયા? જસમાં રહેશે કોણ? આનું પૂર્વી કરો એટલે તરત ખબર પડી જાય. અ રહેશે, અસ રહેશે, કારણ કે સબઈ નહીં જવાનો. યુઠ, આદિમાં ય છે, ઈ નહીં. ધાતુ હોય તો ઈ, આ ધાતુ નહીં, કૃત પ્રત્યય છે, કૃદંતનો પ્રત્યય છે. ય છે, ચ છ જ અહીંયા ચ વર્ગનો 5મો છે. પાછળ ટ હલંત છે, હલંત્યમ, તો એકલો યુ રહેશે. ટાપ સ્ત્રી પ્રત્યય છે. ટાપ ડાપ સ્ત્રી પ્રત્યય છે. આદિમાં ટ છે, ચૂટું, ટ ઠ ડ ઢ ણ. પાછળ પ છે, હલંત્યમથી જશે, એકલો આ રહેશે, એકલો આ રહેશે. ડાપમાં પણ આ રહેશે, ટ ઠ ડ, ચૂટું, ટ વર્ગનો છે તો ત્યાં પણ આ રહેશે એકલો. અણ, અણ કયા વર્ગમાં આવી છે? ટ ઠ ડ ઢ અણ. તો અહીંયા કોણ રહેશે? અ રહેશે. તો આ રીતે ચૂટુમાં ચ વર્ગના 5, ટ વર્ગના 5. આગળ આપણે સહપ્રત્યયસ્યમાં મૂર્ધન્ય સકાર લીધો તો આ રીતે કુલ 11 થયા.
ક્યાં? તો કે પ્રત્યયની આદિમાં. શું થશે? તો કે ઈત સંજ્ઞા થશે. ઈત સંજ્ઞા થવું એટલે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. તો ચૂંટું કુલ 6 થયા, આમ 7 થયા. ઉપદેશે અજનુનાસિકિત, હલંત્યમ, ન વિભક્તૌ તુષ્મઃ, આદિરી ઉડવઃ, સહ પ્રત્યયસ્ય અને ચૂંટું. નેક્સ્ટ સૂત્ર છે એના પછીનું 7મું સૂત્ર છે. આમ છેલ્લું પણ છે વિષય વસ્તુની દ્રષ્ટિએ. બાકીના માત્ર અર્થ કરનારા છે. 1, 3, 8, 1, 3, 2થી શરૂઆત કરી હતી. ઉપદેશે અજ અનુનાસિક ઈદથી શરૂઆત કરી હતી. અને 8મું, આમ હજી 9મું સૂત્ર આવશે, તસ્ય લોપઃ આવશે. તો 7મામાં લશક્વ તદ્ધિતે છૂટું પાડીએ તો લ, શ, લકાર, શકાર, તાલવ્ય શકાર. આગળ મૂર્ધન્ય શકાર હતો. કુ, લશકુ અને પછી અતદ્ધિતે. હજી આપણે ઓછું કરતા જઈએ છીએ, ઘટાડો કરતા જઈએ છીએ. ભગવાન પાણિનીએ સૌથી પહેલાં જનરલ વાત કરી લે છે, જે બધાને એક સરખી લાગુ પડે, કોમન એક્ટ. અને પછી ભાગલા પડે કે આટલું તમારે સંભાળવાનું છે, આટલું તમારે સંભાળવાનું છે. અને એમ કરતાં કરતાં જેટલા ભાગલા પડે છે એટલા એ ધીમે ધીમે બહાર આવે છે. પણ પહેલાં તો કોમન બધાને લાગુ પડશે, પછી છૂટા પડતા જાય છે. આ એક પદ્ધતિ છે. તો લશકવ તદ્ધિતેમાં અતદ્ધિતે થઈ જશે. લશકુ અતદ્ધિતે. સાથે સાથે અનુવૃત્તિ લઈએ તો ઉપદેશે પણ રહેશે, ઈત પણ રહેશે અને પ્રત્યય પણ રહેશે, આદિ પણ રહેશે. પણ પ્રત્યયમાંય પાછા વિભાજન હવે થઈ ગયા. ઉપરના 2 સૂત્રોમાં સહપ્રત્યયસ્ય આદિમાં અને ચૂંટું પણ પ્રત્યયની જ વાત હતી, આદિમાં વાત હતી. 11 ચ વર્ગ અને ટ વર્ગ અને મૂર્ધન્ય શકાર આદિમાં હોય તો એની સંજ્ઞા થતી હતી. અહીંયા લકાર, લકાર, તાલવ્ય શકાર, તાલવ્ય શકાર. આગળ દંત્ય શકાર આવી ગયો, જેની ન વિભક્તો તુષ્માહાથી વિભક્તિના પ્રત્યયોમાં ઈત સંજ્ઞા નિષેધ કરે છે. મૂર્ધન્ય શકાર આવ્યો સહપ્રત્યયસ્યમાં આદિમાં, એ પણ પ્રત્યયોની જ વાત હતી, તો ઈત સંજ્ઞા થઈ જાય છે. હવે અહીંયા તાલવ્ય શકાર આવ્યો, તાલુ આદિમાં, પ્રત્યયોમાં, પણ પ્રત્યયો ઓછા થઈ ગયા. કોણ ઓછું થઈ ગયું? અતદ્ધિતે. 286 પ્રત્યયો નીકળી ગયા. એ સિવાયના પ્રત્યયો લકાર, શકાર. કુ એટલે ક વર્ગ 5, કુ એટલે ક ખ ગ ઘ 5, 5 ને 2 7, લકાર, શકાર અને ક વર્ગ. પણ અતદ્ધિતે, તદ્ધિત નહીં હોય, તદ્ધિતથી ભિન્ન એવા પ્રત્યયોમાં આદિમાં હોય. કોણ આદિમાં હોય? લકાર, શકાર અને ક વર્ગના વર્ણો. તો એની ઈત સંજ્ઞા થઈ જશે. તો એની ઈત સંજ્ઞા થઈ જશે. અહીંયા સપ દેખાય છે, એ વિકરણ પ્રત્યય છે. કોઈ પણ સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવીએ. સાર્વધાતુક તિંગ શું છે પછી આપણે વાત કરીએ. સાર્વધાતુક તિંગ શું છે પછીની વાત છે. અત્યારે ઈતકરણ કરી રહ્યા છે. વિકરણ પ્રત્યયમાં 10 ગણ છે આપણી પાસે. ધાતુઓનું વિભાજન 10 ગણમાં છે. ભવાદિ, અદાદિ, જ્યોત્યાદિ, દિવાદિ, સ્વાદિ, તુદાદિ, રુધાદિ, તનાદિ, ક્રયાદિ અને ચુરાદિ. આ 10 ગણ છે. એ 10 ગણમાં કોઈ જો સાર્વધાતુક તિંગ પ્રત્યય, સાર્વધાતુક તિંગ પ્રત્યય, સાર્વધાતુક તિંગ સિત સાર્વધાતુકમ એવું એક સૂત્ર આવશે. આપણે સાર્વધાતુક કોને કહીશું ત્યારે તિંગ નવે દોડાર પ્રત્યયો પણ ક્યારે, અને સિત તિંગ સિત
સની તાલવ્ય સકારની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયો હોય તો એને આપણે સાર્વધાતુ કહીશું. સાથે તિંગની વાત કરે છે ત્યારે તિંગના 2 ભાગલા પડે છે. એ આવશે ત્યારે હું વાત કરીશ, પણ આ સપ આવ્યો એટલે સહેજ તમને કહી દઉં. એ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. તિંગ સિત સાર્વધાતુકમ જે છે એ સિત અહીંયા પણ લાગુ પડે છે. પિત્ત પણ છે અહીંયા. પની સંજ્ઞા થાય તો પિત્ત, સની સંજ્ઞા થાય તો સિત. અને સાર્વધાતુક તિંગની વાત જ્યારે આવશે, સહેજ ઉલ્લેખ કરી લઉં છું કે 10 લકાર છે કુલ. એ આપણે નામકરણ પણ કરીશું માહેશ્વર સૂત્ર પ્રમાણે અકારાદિક્રમમાં 10 લકારના. અને એમાંથી 2 ગ્રુપ બનાવીશું. 10 ગણને પણ 2 ગ્રુપ પાડીએ છીએ. પ્રથમ ગણ સમૂહ 4નો થશે, 1 4 6 10, અને બાકીના વધ્યા બીજા ગ્રુપમાં જશે. એવી જ રીતે લકારના પણ 2 ગ્રુપ પાડીશું. 10 લકારના પહેલા ગ્રુપમાં 4 જ લકાર આવશે. લઠ વર્તમાન લઠ, લંગ યસ્તન ભૂતકાળ, અનદ્યત અને લંગ, આ બધા હું સૂત્ર જ બોલી રહ્યો છું. લોટ અને લિંગમાં વિધિલિંગ, વિધ્યર્થ જેને કહીએ છીએ, 2 સમય બતાવે છે અને 2 અર્થ બતાવે છે. આ 4 લકાર કાળ એ પ્રથમ ગણ સમૂહ થશે. અને એટલા 10 ગણના ધાતુ અને 4 લકારના રૂપો બનાવીશું. ત્યારે વિકરણ પ્રત્યય કમ્પલસરી ફરજિયાત લગાવવું પડે. કેમ? તો કે તિંગ પ્રત્યય જે છે એ સાર્વધાતુક તિંગ થવાના છે. અને સાર્વધાતુક તિંગ થાય ત્યારે વિકરણ પ્રત્યય આવશે. અને બાકીના 6 લકાર યાની કાળ એ આર્ધધાતુક તિંગ લાગશે. અને આર્ધધાતુક તિંગ પ્રત્યય લાગશે ત્યારે વિકરણ પ્રત્યય નહીં આવે. અને વિકરણ પ્રત્યય નહીં આવે તો કોઈ ગણની જરૂર નથી, બધા એક જ ગણમાં આવી જશે. 10 ગણનું વિભાજન માત્ર વિકરણ માટે છે અને સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવવા માટે છે, અને 4 લકાર માટે જ છે. અને 9 કૃદંત આવશે, જેને પણ આપણે સિદ્ધ હોવાના કારણે અહીંયા નથી 9 કૃદંત પણ આવશે અને 6 વિકરણ પ્રત્યય આવશે. આટલા સિત રહેશે અને સિત હોવાને કારણે સાર્વધાતુક ગણાશે. પછી ધીમે ધીમે જઈશું, ખાલી તમને ઉલ્લેખ કર્યો. તો અહીંયા સપ દેખાય છે, આદિમાં છે અને વિકરણ પ્રત્યય છે. તદ્ધિત નથી. તદ્ધિત હોય તો નહીં થાય. અતદ્ધિતે કહ્યું છે. લશકુ અતદ્ધિતે. પ જશે હાલંત્યમથી, સાથે પિત્ત થઈ જશે. સ જશે લશકવ તદ્ધિતેથી. તો એકલો અ બચશે. તો પિત્ત પણ છે, સિત પણ છે. પિત્ત હોવાને કારણે અને સિત હોવાને કારણે આગળ પરિવર્તનો આવશે. પિત્તમાં પણ પાછા 2 ભાગલા પડશે. પિત્તમાં 2 ભાગલા પડશે. કેવા? હલાદી પિત્ત અને અજાદી પિત્ત. આદિમાં કોણ છે? આ સપ જે છે એ સપમાં હિતકરણ કરતાં બચે કોણ? એકલો અ. એકલો અ. અની ઓળખ થયા પછી આપણે એક બીજી ઓળખ કરવાની છે. એ અ જે છે એ પિત્ત પણ છે, સિત પણ છે. કારણ કે આ જાય તો ખરા, દર્શન નહીં થતા, પણ નામકરણ તો કરતા જાય. અને નામકરણ કરતા જાય એટલે ડ્યુટી બજાવશે, ફરજ બજાવશે. એ ફરજ અદા કરવી પડશે. કેવી ફરજ અદા કરવી પડશે? તો એ અ બચ્યો તો એક હજી વિભાજન આવશે પિત્તનું. હલાદી પિત્ત છે કે અજાદી પિત્ત છે? હલંત અને અજંત. અને આદિ પણ ગણાશે, પાછળ પણ જવાનું, આગળ પણ જવાનું. તો અ દેખાશે અ અજાદી પિત્ત. અ અજાદી પિત્ત થઈ જશે. એ પછી કરીશું. શ્યન જે છે અત્યારે માત્ર વિકરણ. શ્યન આગળ તાલવ્ય છે, આ પણ વિકરણ છે. આ પણ વિકરણ છે, તદ્ધિત નથી. તો લશકવ તદ્ધિતેથી ઇત્સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ ન પણ જશે હલંત્યમ સૂત્રથી.
એકલો ય બચશે, એકલો ય બચશે. દિવાધિગણ ચોથો ગણ છે, એનો વિકરણ પ્રત્યય છે. સપ દરેકના માટે છે, આમ પહેલા ગણનો છે. પણ જે ગણનો વિકરણ પ્રત્યય નહીં હોય ત્યાં બધે સપ જ લાગશે. જનરલ છે. સ્ના, સ્ના આગળ આદિમાં છે, તદ્ધિત નથી, વિકરણ છે. એકલો ના રહેશે. સાનચ, સાનચ આગળ સ છે, પાછળ ચ હલનથી જશે, હલંત્યમથી જશે. અહીં ભક્તો તુસ્માહામાં ત વર્ગ હોય અને દંત્ય સકાર અને મકાર હોય તો નહીં, પણ અહીંયા ચકાર છે તો હલંત્યમથી જાય, આન થઈ જશે. શત્રુ કૃદંત છે, શાનચ, શત્રુ શાનચ બંને કૃદંત છે તો આગળ સ છે. તદ્ધિત નથી, અતદ્ધિતે તો લશકવ તદ્ધિતેથી દરેકમાં સ છે, એની ઈત સંજ્ઞા થઈ જશે. પછી ત ક છે, આગળ ક છે, એ બી કૃદંત છે. ખ્યુન ક વર્ગના છે, કારણ કે લશકુ ક વર્ગ છે. લ આપણને હજી નહીં દેખાયો, ક વર્ગના આવ્યા તમાં. ખ્યુન ખ આવ્યો. ક્ષણુ આ ગ અને સકાર દંત્ય સકાર અને નું છે, બેને બોલીએ ત્યારે એક સાયલેન્ટ થઈ જશે. ક્ષણુ તો અહીંયા આગળ ક વર્ગનો ક ખ ગ, ઘઈ ઘઈ પાછળ અહીંયા જશે. આગળ ક ખ ગ ઘ કોણ રહેશે? અ રહેશે, અ રહેશે. નસ અંગ છે, પણ પાછલા જે છે અનુનાસિક દરેક વર્ગના કુચુટુતુપ કચટતપના, એનો જનરલી જ્યારે પ્રયોગ કરીશું ત્યારે એ ન તરીકે આપણે એને ફરજ આપીશું, ન તરીકે. પણ આપણે એટલા સ્પષ્ટ છીએ કે પાંચે પાંચના ઉચ્ચારણ સ્થાનમાં અનુનાસિકમાં અંગ ય અણનમાં કે યમંગણનામાં સૂત્ર પ્રમાણે કરીએ તો, પણ ઉચ્ચારણમાં બોલવામાં તકલીફ પડશે. શુભ પ્રત્યયમાં આ વસ્તુ આવશે ત્યારે, એટલે નશ અંગ પાછળ સકાર છે, દંત્ય નશ. તો આગળ ક ખ ગ ઘ અંગ ક વર્ગનો છે અને સાથે સાથે સૂપનો છે, તદ્ધિતનો નથી, એટલે ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ. અહીંયા આવ્યો લ્યુટ, અહીંયા દેખાશે લ્યુટ, લશકવ તદ્ધિતે લ્યુટ. તો લ આદિમાં છે, તદ્ધિત નથી, તો આ રીતે. પણ નીચે તમને દેખાશે ક ખ ખલ ગલ ઘ ઘ, આ જે દેખાય છે એ બધા ધાતુઓ છે. આપણે વાત ચાલી રહી છે પ્રત્યયોની, અને એ પ્રત્યયોમાં પણ સહપ્રત્યયસ્ય અને ચૂટું આદિમાં, પણ અહીંયા અતદ્ધિત કયું છે, તદ્ધિત સિવાયના પ્રત્યયોમાં, એટલે તદ્ધિત નીકળી ગયા. પછી આ જે દેખાય છે એ બધા ધાતુ છે. આદિમાં ક દેખાય છે, ખ દેખાય છે, ગ દેખાય છે, ઘ દેખાય છે, લ દેખાય છે કે સ દેખાય છે, પણ આ બધા ધાતુ છે, એ ધ્યાન રાખવું પડશે. તો એટલી ઝીણવટ સ્પષ્ટતા જોઈશે જેટલી માયસો સૂત્રોમાં વર્ણમાતૃકા છે, અને એ વર્ણમાતૃકામાં પ્રત્યાહારો છે, અને પ્રત્યાહાર તો માત્ર દોઢ વર્ણના છે. હજ, હલ, સલ, છલ, રલ વગેરે વગેરે. તો એટલું કહેવાથી દર્શન કરતાની સાથે ભગવાનને એકવાર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અને ભગવાન શિવજી પ્રસન્ન થઈ ગયા, હાજર થઈ ગયા. અને હાજર થાય એટલે જે માંગો તે આપે, તથાસ્તુ જ કહેવાનું હોય એમને.
પણ પાછી બીજી વાર જરૂર પડે તો પછી ફરી ઓમ નમઃ શિવાય 1000 વર્ષ તપ નહીં કરવું પડે, પણ ખાલી યાદ જ કરવાનું થાય, સ્મરણ જ કરવાનું થાય અને હાજર થઈ જાય. તેમ અહીંયા માત્ર સ્મરણ જ કરો અને સ્મરણ કરવાથી આપણને હાજર થઈ જવા જોઈએ. આટલું આપણા માઇન્ડમાં બેસી જવું જોઈએ, તો આપણું કાર્ય સિદ્ધ થશે. ચાહે ભગવાન હોય કે ચાહે આ વર્ણ હોય, ચાહે આ પ્રત્યય હોય. નીતિ તો દરેક માટે કોમન છે, સમાન છે, અને આપણા માટે પણ એ રીતે જ ચાલે છે નીતિ. તો અહીંયા 7 પછીનું જે સૂત્ર આવી રહ્યું છે એ તસ્ય લોપઃ આવશે. એ માત્ર અર્થ બતાવે છે. તો આ ઈતનું શું થાય? તો કે તેનો લોપ કરવાનો. તસ્ય લોપઃ 139. તસ્ય લોપઃ, તેનો લોપ થાય છે. કોનો? ઈતનો. જેની જે વર્ણની આપણે ઈત સંજ્ઞા કરીએ છીએ, તો એનો શું કરીશું? તો કે લોપ કરીશું. લોપ માટે આપણી પાસે સમગ્ર અષ્ટાધ્યાયમાં 4 શબ્દ વાપર્યા છે. 4 શબ્દ વાપર્યા છે સમાનાર્થી તરીકે. પણ કોઈ વર્ણને લોપ કરે, કોઈ પ્રત્યયને લોપ કરે, કોઈ વિકરણ પ્રત્યયને લોપ કરે. આ રીતે લુક્ષ્લુ લુપ પ્રત્યયસ્ય લુક્ષ્લુ લુપ અને અદર્શનમ લોપ. 2 પહેલાં અદર્શનમ લોપ છે અને પછી લુક્ષ્લુ લુપ છે. પ્રત્યયસ્ય લુક્ષ્લુ લુપ છે, જોડે છે. તો કોઈ પણ પ્રકરણનું વિષય વસ્તુનું વર્ણન કરવું હોય તો એ એક જ જગ્યાએ મૂકી દે છે. જેમ કે ઈતકરણ પ્રકરણ આપણી પાસે આવ્યું, ચાવીઓ આવી, ઝુમખું આવ્યું, આમ 7 સૂત્રોનું ઝુમખું આવ્યું. 8મું તો અર્થ બતાવી રહ્યું છે. અને એ પછી આગળ સૌથી પહેલાં આવે છે અદર્શનમ લોપ અને લુક્ષ્લુ લુપ. છેક આગળ શરૂઆતમાં પહેલા પાદમાં આવી જાય છે, પહેલા અધ્યાયના પહેલા પાદમાં આવી જાય છે. આ ત્રીજા પાદમાં છે. ટૂંકમાં ઈતકરણનું પ્રકરણ જે છે 132થી શરૂ થયું અને 139 પૂરું થયું, એટલે 8 થયા. અને એક વાર્તિક ઈત સંજ્ઞા વાંચ્યા. અને તસ્ય લોપથી હજી આગળ જઈએ તો અદર્શનમ લોપ પણ એ સૌથી પહેલાં આવી જાય છે, તો 10 થઈ જશે. અને એના પછી જરૂર પડે ત્યારે 4 વિધિઓ આવે છે. આ ઈતકરણ છે. અને ઈતકરણ પછી જો જરૂર પડે, આટલું પૂરું નહીં થાય અને જરૂર પડે તો 4 વિધિમાંથી જે વિધિ લાગુ પડે, ક્યારેક 4 બી લાગુ પડે, ક્યારેક 2 લાગુ પડે, ક્યારેક 3 લાગુ પડે, ક્યારેક 1 બી લાગુ પડે. જેની જરૂર જે વિધિની જરૂર પડે, મોટાભાગે સ્વતંત્ર હોય છે, તો એ વિધિ પણ કરવાની થશે. અને એ વિધિ અથવા ઈતકરણ કર્યા પછી વિધિની જરૂર પડે તો વિધિ કરીશું, અને પછી આપણે આગળનું કાર્ય ચાલશે. અને એ આગળનું કાર્ય આવશે પંચ ઉપાંગ કાર્ય. એટલે કે એન્ટ્રી કર્યા પછી અંદર જેવો પ્રવેશ કર્યો, આ પ્રવેશ એ દિશા બતાવશે કે તમારે હવે ગેટ ખુલ્યો છે, તમારે આ જ જગ્યાએ જઈને બેસવાનું છે. એ તમને રસ્તો બતાવી દેશે ખુલતાની સાથે. પહેલાં તો દ્વાર ગેટ ખુલે છે, સાથે સાથે તમારે કઈ જગ્યા પર જવું છે એનો પણ રસ્તો બતાવી દેશે. જો આટલું કામ નહીં થાય તો તમે બહારના બહાર જ રહી જશો, નાત બહાર. તો તસ્ય લોપ અને અદર્શનમ લોપ. તો ઈત પ્રકરણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને સાથે સાથે આ જેની ઈત સંજ્ઞા થાય છે, જે વર્ણની ઈત સંજ્ઞા થાય છે, તે પ્રમાણે એના નામ પડતા જાય છે. જેમ કે અહીંયા તમને દેખાશે, જો આની ઈત સંજ્ઞા થાય તો આદિત્ય તરીકે ઓળખાશે. આદિત્ય ધાતુ. ઈની ઈત સંજ્ઞા થાય તો ઈદિત તરીકે ઓળખાશે. ઈદિતો નુમ ધાતુ આપણે આગળ આવશે, હમણાં વિધિમાં આવશે. દીર્ઘ ઈની થશે પણ ઈદિત દીર્ઘ ઈદિત કહીશું. ઉની થાય તો ઉદિત, દીર્ઘ ઉની થાય તો ઉદિત, રુદિત. અને અહીંયા પણ દીર્ઘ છે. એની થાય તો એદિત, ઓની થાય તો ઓદિત. ઈત સંજ્ઞાની વાત કરું છું. યની થાય યની,
આ ય અને અંગ અને અણ આ અનુનાસિક વર્ણો એ એવા છે કે વારંવાર એનો ઉપયોગ આવશે. તો અહીંયા તો ઘણી જગ્યાએ આવશે. યની સંજ્ઞા થાય તો ઈત કહીશું, પની થાય તો પિત કહીશું, ગની થાય તો ગીત, કની થાય તો કીત, આદ્યંતો ટકીતોમાં ટની ઈત સંજ્ઞા, કની ઈત સંજ્ઞા, મિદચો અંત્યાત પરહમાં મન ઈત સંજ્ઞા મિત. આવું આગળ આપણે જોતા આવ્યા છે. ખાલી નામકરણ કરતા આવ્યા છે, બાકી પ્રક્રિયામાં પ્રવેશીશું એટલે એને સિદ્ધ થઈ જશે. મૂર્ધન્ય સકાર તો સિદ્ધ થઈ જશે. ટુની થશે તો ટ્વિત, ડુની થશે તો દ્વિત. આવા નામકરણ થઈ જશે. ભલે જાય તો છે પણ સાપનો લીસોટો રહી જાય છે તેમ અહીંયા એમના નામકરણ રહેશે અને એ નામકરણથી જ આગળ પ્રવૃત્તિ પ્રક્રિયા થશે. જેમ કે પની સંજ્ઞા થાય તો પિત્ત કહેવાશે ને પિત્ત થવાના કારણે ગુણ કે વૃદ્ધિ જે કંઈ કરવાનું થશે તે થશે. અને ગીતવત હોય તો ગુણવૃદ્ધિનો નિષેધ થઈ જશે. આવા કાર્યો પોતપોતે કરતા જાય છે. તો એ પછી આપણો વિષય આવશે 4 વિધિ. એ 4 વિધિ એ હિતકરણનો જ એક ભાગ છે અને એ જરૂર પડે ત્યારે કરવાનું થશે, બાકી આગળ વધો. એટલે હિતકરણનો જ એક નાનકડો ભાગ જેમાં 4 સૂત્રો આવે છે અને 4 વિધિ જ આવે છે. એ 4 વિધિમાં પહેલી વિધિ સત્વ વિધિ આવશે. સત્વ વિધિ ખાસીકરણ કરવાનું છે. સત્વ વિધિ આવશે. સત્વ વિધિ એટલે શું? તો કે આગળ સહપ્રત્યયસ્ય આપણે ત્યાં હિતકરણ કરતા હતા, લોપ કરતા હતા, પણ હવે એક બીજી વસ્તુ સર્જાવાની છે. આ ધાત્વાદેહ સહ પછી આવતીકાલે લઈશું. છે તમને હાઇલાઇટ આપી દઉં કે આવતીકાલે શું કરીશું. તો ધાતુની આગળ મૂર્ધન્ય સકાર હોય તો એનો દંત્ય સકાર થઈ જશે. સાથે સાથે બીજી 2 વસ્તુ અહીંયા લાગુ પડી રહી છે, સંધિ કરતાં અલગ છે, એ પણ સાથે લઈશું. કયા વર્ગના વર્ણ હોય તો ત્યાં કયા વર્ગના વર્ણ બેસશે સ પછી તરત જ, યાની મૂર્ધન્ય સકાર પછી તો દંત્ય સકાર તો કરીશું, પણ સાથે સાથે બીજા 2 વર્ગ છે. કયા છે તો કે ટ વર્ગ છે. આદિમાં ટ વર્ગ હોય તો એને ત વર્ગના કરી દઈશું. એ પછી જોઈએ છે. એ પહેલી વિધિ સત્વ વિધિ. પછી નત્વ વિધિ આવશે. બીજા નંબરે નત્વ વિધિ આવશે. અણકારનો નકાર થઈ જશે ધાતુની આદિમાં. એના પછી તરતનું સૂત્ર છે અને આગળથી ધાત્વાદેહ પણ અહીંયા સ્વીકારીશું. અણોપદેશ ધાતુ કહીશું. અણોપદેશ અણથી શરૂ થતા એને નત્વ કરી દઈશું, ન કરી દઈશું. અંતાક્ષરી રમીએ છીએ, અંતાક્ષરી, ત્યારે અમુક વર્ણોને પેલો શ્લોક કે જે કંઈ છે નહીં મળે, ગીત નહીં મળે તો આપણે પરિવર્તન કરીએ છીએ. તો એ પણ આ જ વિધિ કરીએ છીએ આપણે. આ બધું સંસારમાંથી જ આવે છે, પ્રકૃતિમાંથી જ આવે છે, ઉપરથી નથી આવતું. તો સત્વ વિધિ આવશે, નત્વ વિધિ આવશે. નુમાગમ વિધિ આવશે એટલે નુમનો આગમ થશે. આગમ મેં તમને આગળ હાઇલાઇટ કરી છે, આગમ આદેશ. તો નુમનો આગમ ક્યારે થશે? અને ઉપદા દીર્ઘ વિધિ આવશે. ઉપદા પણ મેં તમને આગળ સમજાવ્યું છે, નામકરણ. તો ઉપદાનો દીર્ઘ ક્યારે થશે તો એ વિધિ આવશે. આ રીતે સત્વ, નત્વ, નુમાગમ અને ઉપદા દીર્ઘ વિધિ આટલી બાબત કરીશું તો હિતકરણ અને 4 વિધિઓને લઈને એક પ્રકરણ આપણું પૂરું થશે. અને પછી આપણને એન્ટ્રી મળશે, દરવાજો ખુલી જશે. પછી આપણે ક્યાં જવું છે? ધીમે 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 પ્રત્યય તરફ પ્રયાણ કરીશું. અને પ્રત્યય તરફ પ્રયાણ કરતાં પહેલાં 2 સૂત્રો એવા આવે છે કે ધાતુની ઓળખ 18 પ્રકારની છે. જેમ વર્ણો પણ 18 પ્રકારના છે, અચ ખાસ કરીને 18 પ્રકારના છે, એવી જ રીતે ધાતુના પણ 18 પ્રકાર થઈ જશે. એ તમને હું ધીમે ધીમે ગણી બતાવીશ કેવી રીતે. પરસ્મય પદ, આત્માને પદ, ઉભય પદ, એમ કરતાં બીજા કયા, એમ કહીને 18 તમને બતાવીશ.
તો અહીંયા જ અટકીએ છીએ. આવતીકાલે આપણે 4 વિધિઓ કરી લઈશું. સત્વ નત્વ નુવાગમ વિધિ અને ઉપધા દીર્ઘ વિધિ. કોઈને પ્રશ્ન હોય તો આટલામાં. અતીત અતીત શું શું તદ્ધિત એટલે તદ્ધિત એટલે શું આવું પૂછે ને? હા, તદ્ધિત તત 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 તે તે ને આધીન. તમને ઉદાહરણ સહેજ આપું. એ આપણે 286 તદ્ધિત પ્રત્યય સમજીશું, જાણીશું. નામને લાગનારા છે. નામ ઉપરથી નામ બનાવવું. અતીત તારું બીજું કોઈ ઉપનામ ખરું? તને બીજા કોઈ નામથી ઓળખે જ, બોલાવે છે ઘરમાં? હે? જેને કેવું લાડકું નામ કહીએ, આવું કહીએ ને? આવું જો નામ હોય તો ટૂંકમાં પાંડવો, કૌરવો, કૌંતેય આવા નામ સાંભળ્યા છે? પાંડવો, કૌરવો, અતીત સાંભળ્યા ને નામ? તો કેવી રીતે પડ્યા? તો નામ પરથી નામ પડ્યા. જેમ કે પાંડુ પરથી, પાંડુ કોણ હતા? પાંડુ રાજા હતા, પાંડવોના પિતા હતા. તો પિતાના નામ પરથી નામ પડ્યું ને, તો પાંડુ પરથી પાંડવ થઈ ગયું. કુરુ પરથી કૌરવ થઈ ગયા, કુરુ પરથી કૌરવ થઈ ગયા. કુંતા પરથી કૌંતેય થઈ ગયું, કુંતા પરથી કૌંતેય. આવી રીતે નામ પરથી નામ બને છે, નામ પરથી નામ બને છે. એને આપણે તદ્ધિત કહીશું. ક્લિયર આટલાથી? બાકી આપણે આગળ કયા કયા એવા આવશે અને એ લગાડવાથી બનશે એ એક એક આપણે જોઈશું જ્યારે સમય આવશે ત્યારે. પણ શોર્ટ. હા સ્મિત. હા, અતદ્ધિતે છે, છૂટું પાડીએ એટલે. શું આપ્યું હતું? લશક્વતદ્ધિતે. ફરી બોલો સ્મિત, ફરી બોલો. ત્યારે તું પ્રત્યય બોલે ત્યારે જ કપાઈ જાય છે. પ્રત્યય શું હતો? મેં બતાવ્યું એમાં? એક જ મિનિટ. હા બોલો હવે. આ લશક તદ્ધિતે. ચાનસ ક્યાં છું? ચાનસ આર્યું. હા તે એમાં સર જૂઠું લાગે ને? હે? જૂઠું આ ચમ એમાં ચ વત્તા આ થશે, એમાં ચ નું જૂઠું 30 ગણ્યા થઈ જશે. તો આ ન અને શ આ સય જ હશે. એ હલનચલન થઈ જશે. અને ચ વત્તા આ થશે એટલે ચ છે જૂઠું થી જતું રહેશે અને આ થઈ જશે ને. તેમાં લક્ષકો ધ્ધતિ બની રહે ને. ચૂટું શું કે છે? જો ખ્યાલ આવ્યો હોય તો ફરી લાવું ચૂટું ને. આ રી ચૂટું. પ્રત્યયમાં આદિમાં ચ વર્ગ હોય કે ટ વર્ગ હોય તો ઈત સંજ્ઞા થઈ જશે. અને લશક તદ્ધિતેમાં લશકુ, લકાર, શકાર અને ક વર્ગ ક ખ ગ ઘ અંગ પણ અહીંયા તદ્ધિત નહીં હોય એવા. બરાબર છે? તદ્ધિત નહીં હોય એવા
ચાનસ જે છે એ કૃદંતનો છે. તમારો પ્રશ્ન એટલો હતો કે લશકવ તદ્ધિતેથી જશે કે ચૂંટુથી જશે. વાત આટલી જ હતી ને? હા સર. ચૂંટુમાં પ્રત્યય બધા કોમન આવી જશે. આમાં માત્ર તદ્ધિત ન હોવો જોઈએ, આટલો ફેર છે. આટલો જ ફેર છે ને? એટલે તમારે જે કહેવું હતું કે ચૂંટુથી જશે, આ ચૂંટુથી જશે, આટલી જ વાત છે ને? હા સર. બરાબર છે. બંનેમાં લાગુ પડી રહી છે. લશકમાંય આવશે અતદ્ધિત હોવાના કારણે, અને ચૂંટુમાંય જશે. બે ઉપયોગ થશે ને લાગુ પાડીએ તો, કરવું હોય તો. ઓકે, બીજા કોઈને? પાયલ, ચંપાવત, જાગો છો? હા સર, બિલકુલ. બરાબર છે. હા, રેડી. ઓકે, તો સમય થયો છે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ.